નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર સરકાર તરફથી આવી રહ્યા છે। હવે ખેડૂતોને મળશે ₹15,000ની સહાય અને પીએમ કિસાનનો 23મો હપ્તો ચૂંટણી પહેલા ક્યારે મળશે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી પાકને વધુ નુકસાન થયું છે, એ માટે ખેડૂતો માટે નિર્ણય લીધો છે કે 2000નો હપ્તો ચૂંટણી પહેલા જમા કરવામાં આવશે અને નુકસાની અંગેની સર્વે કરવાની જાણ કરતા જ જીતુભાઈ વાઘાણીએ કીધું કે સાથે સાથે ખેડૂતોને 15,000ની સહાય પણ આપવામાં આવશે। ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે। સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે, જેનો સીધો લાભ ખેડૂતો લઈ શકે છે। તેમજ ગુજરાત સરકારે વિવિધ ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે, જેથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે। એવામાં બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસિડી સહાય યોજનાઓ અમલી બનાવેલ છે, જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઇલેક્ટ્રિક, ડીઝલ, પેટ્રોલ પંપ સેટ પર સહાય આપવામાં આવે છે। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે। લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા પાત્ર નક્કી કરેલ છે। લાભાર્થી ખેડૂત અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ। આ યોજનાનો લાભ ફક્ત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાના નાગરિકોને આપવામાં આવશે। ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીનો પંપસેટની કિંમત 50% કે વધુ ₹15,000ની મર્યાદામાં સહાય મળશે। આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરૂરી છે। આ યોજનામાં લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? ખેડૂતની હાથ બારની નકલ, અરજદારનું આધાર કાર્ડની નકલ, ખેડૂત લાભાર્થી SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ, ખેડૂત લાભાર્થી ST જ્ઞાતિનો હોય તો એમનું પણ સર્ટિફિકેટ, રેશન કાર્ડની નકલ, જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થી જો ટ્રાયબલ વિસ્તારના હોય તો વન અધિકારી પત્રની નકલ, ખેતીના હાથબાર અને 8A જમીનના સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક, લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો સરકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો। ખેડૂત મિત્રો, અરજી ક્યાં કરવી? ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતો આ યોજના ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા પણ કરી શકે છે અથવા આપણા નજીકના CSC કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતમાં VCE દ્વારા પણ અરજી કરી શકે છે। ખેડૂત મિત્રો, આશા રાખું છું કે માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ છે। માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।